નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીએ। બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સવારે 6 થી 8 એમ કે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ગઈકાલે રાત્રિથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ત્યાર પછી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। તો આ દ્રશ્યો જે છે ડીસામાં, જ્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો ને ત્યારબાદ નદીઓ વહેતી હોય તેવા રસ્તાઓ અને જ્યાં શેરીઓમાં આ પ્રકારના પાણી ભરાઈ જતા જોવા મળ્યા હતા। બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સવારે 6 થી 8 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। ડીસા, પાલનપુર, દાંતીવાડામાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। અમીરગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી બહુ ભરી ગયું સાહેબ। રાતના 3 વાગ્યાથી વરસાદ ચાલુ થયો। અમારા ઘરમાં છોકરા લઈને અમે ભાગી ગયા છે, પણ અમારા વરસાદ પાણી નાટતું નથી। અમે વરસાદનું પાણી ભરી ગયું છે, 4 ઇંચ પાણી ઉપર ચડી ગયું છે ઘરમાં, બરોબર છે। તો અમે નગરપાલિકાના અરજી કરીએ છીએ કે સાહેબ કે અમારું ઘર બહાર તમે જોવા આવો। કોઈ આવ્યું નથી, અત્યાર સુધી કોઈ આવ્યું નથી। અમારા છોકરા સાકર અમે બધે મૈતણા રહ્યા। બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને દાંતીવાડામાં ગઈકાલે મોડી સાંજે 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ ડીસામાં પણ આજે વહેલી સવારે ભારે વરસાદ થયો। તો આપ જોઈ શકો છો કે ડીસામાં જે વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ જેટલો જે વરસાદ થયો તેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર જેવા થઈ ગયા હતા। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે અત્યારે સંતના હાઈસ્કૂલની બાજુમાં જે આવેલો જે વિસ્તાર છે તેમાં 2-3 ફૂટ સુધી પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। લોકો ઘરની બહાર આવી ગયા છે। પાણી ઘરમાં ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે, તેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે। જોકે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી। લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પ્રી મોન્સૂન પ્લાનિંગ માટે, પરંતુ આ તમામ જે લાખો રૂપિયાનો ખર્ચ તે એળે ગયો તેમ લાગી રહ્યો છે અને સામાન્ય વરસાદમાં જ સર્વત્ર જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના 3 અલગ અલગ દ્રશ્યો તસવીરો આપણે બતાવી રહ્યા છે, જ્યાં 3 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી। ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ વરસાદ ધોધમાર રીતે વરસતા પાણી થઈ ગયા છે અનેક વિસ્તારો। તો પાણી વહેતા થયા છે નદીઓની જેમ। રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે। તો ખેતરોમાં પણ નુકસાનીના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા। તો આ 3 તસવીર કહી આપે છે કે જળબંબાકારની સ્થિતિ બનાસકાંઠામાં સર્જાઈ છે ભારે વરસાદને કારણે। 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। 100 જેટલી દુકાનોમાં કેટલાય ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। તો 5 ઇંચ વરસાદમાં ડીસા જળબંબાકાર થયું। ડીસામાં આખોલ 4 રસ્તા પાસે પાણી ભરાયા હતા। 100 જેટલી દુકાનોમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને દુકાનોમાં પાણી ભરાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। જોડાયા છે સંવાદદાતા આનંદ। જે પ્રકારે બનાસકાંઠામાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, હાલની શું હાલત છે લોકોની તે જણાવશો। ચોક્કસ જણાવ્યું કે આજે વહેલી સવારે જે પ્રકારે વરસાદ ખાબક્યો, ખાસ કરીને ડીસા શહેરની અંદર જે 3 કલાકમાં 5 ઇંચ જેટલો જે વરસાદ થયો છે તેના કારણે અનેક જગ્યાએ નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને આ 5 ઇંચ વરસાદમાં ડીસા શહેરના જે સિંધી કોલોની, લાલચાલી, સંતના હાઈસ્કૂલ પાસેના જે નીચાણવાળા વિસ્તારો છે તે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ સિવાય ડીસામાં આખોલ 4 રસ્તા પાસે જે શોપિંગ સેન્ટર આવેલા હતા ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે। 100 થી પણ વધુ દુકાનોમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ઘૂસતા લોકોના જાનમાલને નુકસાન થયું છે। લોકોનો લાખો રૂપિયાનો જે સામનો છે દુકાનમાં તે અત્યારે તણાઈ રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો પણ ડીસાના શોપિંગ સેન્ટરના છે, ત્યાં 5 થી 6 ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું છે। લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। હજુ પણ વરસાદ અવિરત પણ ચાલુ છે। જે પ્રકારે વરસાદ વરસે એ રીતે હજુ પણ વધારે નુકસાન થવાની સ્થિતિ છે। સ્થાનિક પ્રશાસન દ્વારા પણ કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી, તેના કારણે આજે પાણી ભરાઈ ગયા છે અને લોકોને નુકસાન થઈ રહ્યું છે। બિલકુલથી નુકસાન થયું છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। પાણીના નિકાલ માટેની શું વ્યવસ્થા કરવામાં આવી છે? લોકો સુધી શું તંત્ર પહોંચી શક્યું છે? લોકો માટે શું વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે?
જે ચોક્કસ ચોમાસા પહેલા પણ સ્થાનિક તંત્ર દ્વારા, નગરપાલિકા દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે લાખો અને કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તે મોન્સૂન પ્લાનિંગ નું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેના પરથી લાગે છે કે આ તમામ જે ખર્ચ છે તે એળે ગયેલો લાગે છે. કારણ કે સામાન્ય વરસાદ માત્ર 5 ઇંચ વરસાદમાં જ આજે ડીસા જે શહેર છે તે જળબંબાકાર થઈ ગયું છે. લોકોના લગભગ 100 થી પણ વધુ ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. 3-4 ફૂટ સુધી પાણી ઘૂસતા લોકોની ઘરવખરી અત્યારે તણાઈ રહી છે. લોકો પોતાના ઘર બહાર પડીને બહાર આવી જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શોપિંગ સેન્ટરમાં પણ પાણી ઘૂસી જાય છે, જ્યાં રહેણાંક અને કોમર્શિયલ બંને વિસ્તારો જે પ્રભાવિત થયા છે અને દુકાનોમાં જે પાણી ઘૂસતા લોકોને નુકસાન થયું છે. તેના કારણે કહી શકાય કે સ્થાનિક તંત્ર જે નિષ્ફળ હોય છે તેના કારણે આ દ્રશ્યો અત્યારે સર્જાયા છે. જી આનંદ, આભાર તમામ માહિતી બદલ. તો બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, જળબંબાકારની પરિસ્થિતિ, નુકસાન પહોંચ્યું છે દુકાનોમાં, તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવકરીને પણ ભારે નુકસાન, જેના કારણે લોકો હાલમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ તંત્ર પાસે પણ આશા રાખી રહ્યા છે કે જલ્દીથી જલ્દી તંત્ર તેમની મદદે પહોંચે. તો મહેસાણાના ઊંઝામાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું. ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ. ઊંઝા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તો વરસાદી વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે જ્યાં ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, તેવામાં વરસાદી વાતાવરણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. ઊંઝામાં પણ વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ. માહિતી આપશે સંવાદદાતા કેતન. ઊંઝામાં વરસાદ વરસ્યો છે, આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ, જણાવશો વધુ વિગતો? ચોક્કસથી વિધાતા જણાવી દઉં કે ઊંઝા સહિત આજુબાજુના જે વિસ્તારો હોય છે તેમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. સવારથી જ જે વરસાદ છાયું જે વાતાવરણ હોય છે તે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઊંઝા શહેરમાં ભારે વરસાદ વરસવાના કારણે તે નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં પાણી ભરાય છે, પરંતુ ચોક્કસથી મહેસાણા જિલ્લા સહિત જે આજુબાજુના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારો છે, ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. સવારથી જ આ જે વરસાદ વાયુ વાતાવરણ છે તે જોવા મળ્યું છે, પરંતુ જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ખેડૂતો હોય છે, જેમના ખેતરમાં પાણી ભરાય છે, તેમને ચોક્કસથી આગામી દિવસોમાં જો હજી પણ વરસાદ પડે તો નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જી કેતન, આભાર આ માહિતી બદલ. તો ગુજરાતમાં 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બનાસકાંઠાના દાંતીવાડામાં 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો. ધાંગધ્રામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ધાનેરામાં 2 ઇંચ વરસાદ વરસ્યો. પોશીના અને સાગબારામાં 2 ઇંચ વરસાદ. અંકલેશ્વર, ઈડર, વડગામમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. તો 14 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 82.40% વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 92.75% વરસાદ પડ્યો. કચ્છમાં સરેરાશ 87.63% વરસાદ નોંધાયો. તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 82.41% વરસાદ પડ્યો. મધ્ય ગુજરાતમાં સરેરાશ 73.92% વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 66.53% વરસાદ પડ્યો છે. તો હજુ પણ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 28 અને 29 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થયું છે અને પાકિસ્તાને વાવાઝોડાને ગુલાબ નામ આપ્યું છે. ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતના તટીય વિસ્તારો પર ગુલાબ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઓડિશા આંધ્ર તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ઓડિશા, આંધ્ર અને પશ્ચિમ બંગાળમાં તેના કારણે ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેના કારણે એનડીઆરએફની 18 ટીમો તૈનાત કરી દેવાઈ છે અને સાંજ સુધીમાં ઓડિશા અને આંધ્રમાં ચક્રવાત ટકરાશે તેવી શક્યતાઓ છે. રાજકોટ જિલ્લામાં થયેલા ભારે વરસાદને લીધે મોજ નદી છલોછલ ભરાઈ ચૂકી છે. મોજ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા સ્થિતિ વધુ વણસી હતી. આ પાણી ખેડૂતોના ખેતરોમાં જમા થઈ ગયા, જેના કારણે કાપણી સુધી તૈયાર થઈ જવા આવેલો પાક નષ્ટ થઈ ગયો. ભાયાવદર પંથકમાં ઘણા ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું હોવાની પણ સંભાવના છે. તો કોબીજનો પાક લીધેલા ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું, જેને લઈને ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. પોઝિશન તો બહુ વહમી હતી. અહીંયા પોગાય એમ જ નહોતું કોઈ હિસાબે. કડકડ પાણી સમાન હતા આખા ખેતરમાં, ને એમાં કોઈ વાત પૂછવામાં એવી નુકસાની છે. આમાં હાવ એક કોઈ જાતનો આમાં બચે એમ જ નથી શક્યતા. ને આમાં વાવેતર 10 વીઘાનું અમારે કરેલું છે આમાં કોબીનું, ને ઊંચા જાતનું બિયારણ વાપરેલું છે, ખાતર, સુપર, દવા, અંદાજે ખર્ચ 17-18 હજારનું ખર્ચ વીઘે થઈ ગયું છે.
પ્રધાનમંત્રી મોદી કરશે મન કી બાત। સવારે 11 કલાકે રેડિયો પર મન કી બાત કરશે। 81મી વખત પ્રધાનમંત્રી મન કી બાત કરવા જઈ રહ્યા છે। મન કી બાતમાં આ વખતે જે ખાસ મુદ્દો છે તે દેશમાં થઈ રહેલા રેકોર્ડ બ્રેક રસીકરણ અંગેનો હોઈ શકે છે। તો રસીકરણ અંગે વાતચીત કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કારણ કે દેશમાં રેકોર્ડ બ્રેક રસીકરણ ચાલી રહ્યું છે અને હજુ પણ જે લોકોએ રસી નથી લીધી તે લોકોને જલ્દીથી જલ્દી રસી લેવા માટે પણ સતત અપીલ કરવામાં આવી રહી છે। વિધાનસભા સત્ર પહેલા જ આજે મળશે ભાજપ ધારાસભ્ય દળની બેઠક। પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રીની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક મળવાની છે। વિધાનસભા શાસક પક્ષના ખંડમાં આ બેઠક બોલાવવામાં આવી છે, તો તમામ ધારાસભ્યોને સત્ર અંગે માહિતગાર કરવામાં આવશે। નવા મંત્રીઓ સાથે સત્રની રણનીતિ છે તે ઘડવામાં આવશે અને પહેલી વખત વિધાનસભામાં શાસક પક્ષની બેચમાં તમામ નવા ચહેરાઓ જોવા મળશે। મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ મંત્રીઓ પણ હાજર રહેશે। રાજકોટની મનપાએ સૌની યોજનાનું 80 કરોડનું બિલ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું। 4 વર્ષના પાણીના 70 કરોડના બિલને 10 કરોડના વ્યાજની સાથે બિલ ફાળવવામાં આવ્યું છે। 2017થી આજી ડેમમાં સૌની યોજનાથી અનેક વખત નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા હતા। આજી ડેમમાં જૂન 2017થી આજ સુધીમાં 51.64 કરોડ અને વ્યાજ 6.51 ઉમેરીને 58.16 કરોડનું બિલ આપવામાં આવ્યું। આ બાબતે રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવનું નિવેદન છે અને તેમણે કહ્યું છે કે સૌની યોજનાથી જ નર્મદાના નીર આજી ડેમ અને ન્યારી ડેમમાં ઠાલવવામાં આવ્યા હતા અને આ અંગે સરકારમાં રજૂઆત કરાશે। સૌની યોજનાના માધ્યમથી રાજકોટ શહેરમાં પીવાના પાણીની સ્થિતિ છે ખૂબ અત્યારે સારી છે। આજના દિવસે પણ જે આજી ડેમ ઓવરફ્લો થયો છે તેમાંનો 50% ભાગ છે એમાં સૌની યોજનાનું એટલે કે નર્મદાનું પાણી 450 MCFT છે પાણી એ અહીં આવેલું છે। બિલની જે વાત છે તો જે એક સરકાર સાથે નક્કી થયેલો જે ભાવ છે ને જે પાણીની સ્થિતિ પ્રમાણે આવતા હોય છે તો એ અંગે સરકારને રજૂઆત કરી અને જેમાં જ આગળ છે સરકારની જે કંઈ કાર્યવાહી કરે એ મુજબ કોર્પોરેશન છે એમને ફોલો કરશે। આગળ પણ જોઈશું અન્ય મહત્વના સમાચારો એક બ્રેક બાદ। न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा हर रोग दफा। न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा हर रोग दफा। મુખ્યા સનાતલથી લઈને વિસલપુરની સીમા દીપડો હોવાનું અનુમાન। રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ સેલની રચના કરવામાં આવી। સરકાર કે ખાનગી જમીનો પર દબાણને અટકાવવા અને ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી માટે આ પગલાં લેવામાં આવશે। આણંદના વાસદ બગોદરા હાઈવે પર મચી લૂંટ। ટાઇલ્સ ભરેલી લૂંટ પલટી ખાતા લોકોના ટોળા ટાઇલ્સની લૂંટ કરવા ઉમટી પડ્યા। અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારી પર હુમલો। બાપુનગરમાં ફોગિંગ કરવા ગયેલા કર્મચારી પર અસામાજિક તત્વોનો હુમલો। એક કર્મચારીનું નાક ફ્રેક્ચર થયું। આરોપીઓને પકડવા માટે માંગ કરાઈ। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વર્ગ 3ના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। 2 મહિનાથી સાફ સફાઈ કર્મચારીઓને પગાર ન મળતા મચાવ્યો હોબાળો। કર્મચારીઓએ વહીવટ અધિકારીની ઓફિસમાં મચાવ્યો હોબાળો। સુરતમાં 2 વ્હીલર પર કાપડના પોટલા લઈ જવા માટે લોકો પરેશાન થયા। પોલીસની કાર્યવાહી સામે સાંસદ CR પાટીલને મળીને રજૂઆત કરવામાં આવી। બનાસકાંઠાના પાલનપુરમાં ડોક્ટર હાઉસમાં મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવા બદલ 15 તબીબોને નોટિસ ફટકારાઈ। સુરત ચોક બજારમાં ગાંધીબાગની પાછળ ભરાતા તિબેટિયન બજારને ખસેડવા મહાનગરપાલિકાની કવાયત। તિબેટિયન બજાર હવે અડાજણમાં ભરાશે। મહેસાણાના બહુચરાજી મંદિરનો મહત્વનો નિર્ણય। આવતીકાલથી આરતીમાં ભક્તોને મળશે પ્રવેશ। કોરોના કાળથી આરતીમાં ભક્તોના પ્રવેશ પર હતી બંદી। રાજ્યમાં આવતીકાલથી ફરી વધશે વરસાદનું જોર। આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી। ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી। તાપીનો ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 2.5 ફૂટ દૂર। ડેમની જળ સપાટી 342.50 ફૂટ પર પહોંચી। હાલ ઉકાઈમાં 34,503 ક્યુસેક પાણીની આવક।
93.25% ભરાયો ડેમ. સુરત જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો. જિલ્લાના બારડોલી, કડોદરા, પલસાણામાં વરસાદ નોંધાયો. સારા વરસાદથી મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ 85% ભરાયો. રાજસ્થાનના બજાજ સાગર ડેમમાંથી 1 લાખથી વધારે ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેના કારણે કડાણા ડેમની સપાટી વધી. નર્મદાના રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદ. પવન સાથે વરસાદ શરૂ થતાં ગરમીથી રાહત. રાજપીપળા, વાવડી, ભચરવાડા, બદામ, હાજપરા, લાચરત સહિતના ગામોમાં પણ પવન સાથે વરસાદ. દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ. કલ્યાણપુર તાલુકાની કુંતી નદી 2 કાંઠે વહેતી થઈ. નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા. મેઘપર ટીટોડી ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ. દ્વારકાના ભોગાત ગામ પાસે આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યું. ઉપરવાસમાં સારા વરસાદને પગલે નદીમાં પૂર. નદીમાં આવક થતાં ખેડૂતોને સિંચાઈનો મળશે લાભ. ખંભાળિયા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ. જડાપર, દાત્રાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. દાત્રાણા ગામે સતત વરસી રહેલા વરસાદને કારણે ગામ નજીક આવેલું તળાવ છલકાયું. મહુવાનો માલણ ડેમ ઓવરફ્લો થયો. 100% ડેમ ભરાતા નીચાણવાળા વિસ્તારના 9 ગામ બ્રેક બાદ વાત સુરતની, જ્યાં ઉલપાડ તાલુકાના સાયણ ગામે એક દિવસમાં 100થી વધુ ઝાડા ઉલટી તેમજ તાવના કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. સાયણ ગામે આવેલા આદર્શનગર વિભાગ 1, 2 અને 3માં છેલ્લા 3 દિવસથી ઝાડા અને ઉલટી તેમજ તાવના કેસોમાં વધારો થતો જોવા મળ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં જ એક સાથે 100થી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું. આદર્શનગરના 3 વિભાગમાં મોટા ભાગે પરપ્રાંતીય લોકોની વસ્તી છે અને 2000થી વધુ લોકો અહીં વસવાટ કરે છે. જોકે પરપ્રાંતીય વસ્તી હોવાને કારણે અહીં નાના રૂમો આવેલા છે અને એક જ રૂમમાં 5 થી 7 લોકો રહે છે. તો આખા આદર્શનગરમાં ગંદકીનું મોટું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે. ઝાડા ઉલટીના કેસો અચાનક વધી જતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર ઓપીડી શરૂ કરી લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી. પરપ્રાંતીય વિસ્તાર છે, 500ની જગ્યાએ 1500થી 2000ની વસ્તી ધરાવે છે. અહીંયા ગાડી રૂમો વધારે ભારે હોય છે. 5 રૂમની વચ્ચે એક ટોયલેટ હોય છે. અહીંયા ગાડી બિસ્તરી પાણી પીએ છે તેને બી ઝાડા ઉલટી છે. પર્સનલ બોર્ડનું બી તેને બી ઝાડા છે, પંચાયતનું બી છે. એટલે ચોક્કસ કારણ શાકભાજીમાં કંઈ આવી ગયું છે કેમિકલ. અમુક શાકભાજી તમે જાણો છો કે પકાવવા માટે કેમિકલો યુઝ કરો તે બી હોઈ શકે, નોનવેજમાં બી હોઈ શકે. આરોગ્ય ખાતું તપાસ કરી રહેલું છે, સેમ્પલ લેવાય છે. એ જે ચોક્કસ આ તો ખબર પડે. આરોગ્ય ખાતું જે પ્રમાણે એમને સૂચના આપે કે ડીડીટી પાવડર નાખો, પાણીમાં ન ચાલે, પણ તો બી આપણે આરોગ્ય વિભાગ જે કહે છે એ પ્રમાણે અમે કામગીરી હાથ ધરી છે. સોસાયટીમાં અમે સર્વેલન્સ અમારા ફરતા જ હોય છે. જે ઘરમાં હોય એ પ્રમાણે બોલાવી લાવે છે. કોઈ ડાયરિયાવાળા હોય કે કોઈને શરદી ખાંસી હોય એ પ્રમાણે બધું સર્વે કરે છે કે કોઈને કોઈ રોગ માટે રહી ના જાય એ પ્રમાણે. એટલે સર્વે કરતાં મળે છે 25 જેટલા પેશન્ટો આવે છે અહીંયા સોસાયટીમાંથી. એમાંથી મોસ્ટ ઓફલી જોઈએ તો 70% પેશન્ટો ડાયરિયાના જ આવે છે. બનાસકાંઠામાં દૂષિત પાણી મામલે બેદરકારી દાખવનારાઓને નોટિસ પાઠવવામાં આવી છે. બનાસકાંઠામાં વરસાદી માહોલમાં ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે, જેમાં સૌથી વધુ પાલનપુર અને ડીસામાં ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જિલ્લાના આરોગ્ય વિભાગે અત્યાર ડીસા તેમજ પાલનપુરમાં 75 રેક્ટર કંટ્રોલ મેમ્બરથી સર્વેની કામગીરી શરૂ કરી છે, જેમાં રહેણાંક, કોમર્શિયલ અને સરકારી કચેરીએ પાણી ભરાતા હોય તો તેના નિકાલ અને પાણીનો પોરા હોય તો દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. 2019ની વાત કરીએ તો 2019માં આપણે 1000 ઉપર કેસ થયા હતા. 2020માં જે ડેન્ગ્યુ ને સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત ઘટાડો થયો અને લગભગ 10ની અંદર કેસો હતા. પરંતુ 2020માં એક તો પાણી ઓછું આવ્યું, વરસાદ ઓછો પડ્યો, એના કારણે અમુક જગ્યાએ જ્યાં ગંદકીના ખાબોચિયા જે ભરાયેલા હતા તે એમને એમ પડ્યા રહ્યા. એના કારણે અત્યારે પાલનપુર અને ડીસા બંને વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો જોવા મળ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આ વર્ષે 45 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
અને અત્યારે ખાસ કરીને ડીસા અને પાલનપુર કે જ્યાં કેસો વધુ આવી રહ્યા છે ત્યાં 75 રિએક્ટર કંટ્રોલ મેમ્બરની દ્વારા સર્વે કરવામાં આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે અત્યારે આ ડીસાના શિવનગર વિસ્તારમાં જે રિએક્ટર કંટ્રોલ મેમ્બર છે તેઓ પાણીને સર્વે કરી રહ્યા છે. પાણીના જે નગરપાલિકા સંચાલિત જે બોરમાંથી પાણી આવે છે, ખાનગી બોરમાંથી જે પાણી આવે છે તેનું સમયસર ક્લોરિનેશન થાય છે કે કેમ તે પણ સર્વે કરી રહ્યા છે. જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે, જ્યાં પૂરા મળી આવે છે તે લોકોને પણ, તે સંચાલકોને પણ અત્યારે નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે અત્યારે આ તમામ જગ્યાએ પાણી ચકાસણી